खजाना प्रभु यीशुओ कहो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा कर जे जगाम कीड़े न काटती नाश ना वेता अन जा चोर आवीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बीरे माँ पावस न बोईस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषा कार्यक्रम ओनाजी जीवना खजाना। कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत अला जगत में માં પાવોસ ને બૈસ્યા પ્રભુ ઈશુવા નામની તમા બધાન સલામ પાઠવો. આજો આપો આજરા કાર્યક્રમમાં પરમેશ્વરા વચના આરી આરે બાયહોન લગતો ગર્ભાશયા મુખ દ્વારા કેન્સર વિશો ચર્ચા કહું. આ પ્રકારા કેન્સરા ખાસ કારણ જાના મિલ્યોના પણ ઘણા ખરા મુદ્દા આ પ્રકારા કેન્સર વિના શક્યતા વાલા જા હે. સામાન્ય રીતો જે બાયહો વરાળ પેલો વિયો વે જી હેન પોયરો વેલ્લો જન્મ્યો વે ને જે બાયહોન ઘણે બધે પોયરે વે તીહમે સામાન્ય રીતો હાલના મિલે. તેવજ જે બાયહો શારીરિક સંબંધ પેલા બાંધ્યા વે અથવા જે બાયહો વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા વે તીહમે હાલના મિલે. જે બાયહોમ આંડા શારીરિક સંબંધ એક થી વધુ વ્યક્તિયા હાથી વે તીહમે પણ तिया शक्यता વધુ હાલના મિલે. ગુપ્ત અંગા એક પ્રકારા ખાસ જીવાથા લીધો પણ વેતો હાલના મિલે. તો ધ્યાનથી ઉનાજા માલા ને વિમલાન ગર્ભાશયા મુખ દ્વારા કેન્સર કેવી રીતો વીનો તિયા વિશો હાલજી. વિમલા ને તીએ 82 ગંગાપુર નામરો હાન્નો ગામામ રેતને. વિમલા 82 ભારી ગળે હતે. તિયા નેન તીયેન 17 વરહામો જ વરાળ કો આપનો. વિમલા 18 વરહા હતી તા તીયેન પેલ્લો પોયરો વિયો. हेती विमला 6 पोयरा 82 बनी. विमला कुटुंबमी शांति हती पण तीये मासिक स्त्रावमी तीयेन थोड़ो घणो अंशो नोय आवना लाग्यो. विमलो आई विशो कांई ज काळजी नेधीनी केवका शरूआतमी तीयेन थोड़ो ज आवतनो. तीये ई पण हाल्यो का ते जहाँ तीये धणिया आरी देहिक संबंध बांधनी ताहा पण तीये नोयनी खूतनो. विमलान थोड़ी नबलाई आवना लागी ने ते विचारतनी का खास खोटो वेई रियो पण तीये दाक्तेरा बिल्कुल सलाह ने दीनी.
હેતી તિયેન પાંડા સ્ત્રાવ નોયા આરી આવના લાગ્યા. હેતી વિમલા ધણિયા ધ્યાનમી આલોકા. વિમલા થોડી કમજોર અશક્ત ને પાતલી વેઈ જાતી વેઈ તીંડો લાગ્યો. હેતી વિમલા ધણિયો દાક્તેરા સંપર્ક અયા તો જાના મિલ્યો કા તિયેન ગર્ભાશયા મુખ દ્વારા કેન્સર હાય ને તિયા પરમાણ પણ ભારી જ વધી ગયો. જે વિમલાન વિયો તેવ કદાચ બીજી બાઈહોન પણ વેઈ હકે. જેથી જો બેન માસિક સ્ત્રાવ વીચમી થોડો નોય આવી જાય ને યૌન સંબંધ બાંધ્યા હેતી નોય આવે અથવા તો યૌન માર્ગ મારફતો પાંડા સ્ત્રાવ નોયા હાથી આવે તો કેન્સરા શક્યતા સંભવી શકે. આવી બાબતમી દાક્તરાન મિલનું જોજે. જો બાઈહોન આવા કોઈ પણ પ્રશ્ન ની વેય તો પણ દાક્તરાન મિલેન ગર્ભાશયા મુખ દ્વારા સ્ક્રીન ટેસ્ટ કરાવીનેનું જરૂરી હાય. આ એક પ્રકારા મહત્વા ટેસ્ટ આહાય. માં પાવોશ ને બૈસ્યા આમું તમી ઉનાયે કા જહાં શરીલામ ખામી વેય તહાં આપુન કતી બધી ચિંતા વહે. માટો કઈન શરીલા કાલજી નેના જરૂરી હાય. માં પાવોશ ને બૈસ્યા પવિત્ર શાસ્ત્રમી જૂનો કરારમી ઉત્પતે નામરો પુસ્તકમી આપું હાલજી તો શરૂઆતમી પરમેશ્વરો મહા આરી જીવન જીવના ને સહાયકારી બનના એક ડોહલેન બનાવી. ઉત્પત્તિ પુસ્તકમી બીજો અધ્યાય 18મી કલમમી કનામ આલોહ કા પરમેશ્વરો કયો કા માહું એકનો રે ઈ હારો ના. માહિતિયા હારોન યોગ્ય એક સહાયકારી બનાવી. માં પાવોશ ને બૈસ્યા સમાજમી બાઈહો કતો બધો સ્થાન હાય. તમાપો ગમે તી તો નાણો ને મિલકત વેય પણ ઈયા દેખરેખ કરનારો કળો ની વેય તો કાઈ લાભ. જીતો બાઈમાં હું શોકો રાખે એવો કોઈ જ કળો કહી હે કે ની. જેથી જ પરમેશ્વરો ધરતે પો મદદરૂપ બનના ને દેખભાલ નીના આદમા આરી હવા નામરી બાયન બનાવી. માં પાવોશ ને બૈસ્યા હવા ઈ તો કાય. આયા અર્થ તમી જાતે કા. સર્વ સજીવ હા યાયશી હિંડાવે હે. ચાલાતા આપું આગળ વાત કજી એકનો આથો ટાલી પોડે કા વારું જો પોડતી વે તો તોમાન ચોક્કસ કજા. હા તેવી જ રીતો પરમેશ્વરો મહા વ્યવસ્થિત જીવના માટો આ યોજના કહી કા માહું એકનો રે ઈ બરાબર ના. આજો કદાચ આફો કો મી બાય માહું ની વે તો કતી બધી મુશ્કેલી નડે. આખો કુઆ વહીવટ ચાનુના મોટા મોટા આધાર જો તમે ઝીણવટપૂર્વક વિચારતે વે તો બાય માહા આથામાં હાય. માય આઈ વાત દુનિયા પરમાણો કથા ના પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ પરમાણો કહી રહ્યા. હા દુનિયા રીતો તમે બહારી બધા વિચાર કહેતી ખિયાલ તમે રજૂ કહી હેકા. માં કના મતલબ ઈંડા હે કા જેવી રીતો માટીડા હાય ઈયા હરકો બાયન પણ ગળનું જોજે. આજો સમાજમી બાય માહું ઈ કાંઈ જ ના એવા વિચાર કહેતી ખિયાલ તદ્દન ખોટા હાય. કદાચ આપું જહાં બાય માહું વે તહાં ભલ ભલો કઈ ટાકજી પણ એક જ દી બાય માહું પોતા બાઈશા કો ગમારો ગોયો વે તો કોઆ અને હાનનો પોયરા હાલત કહણી રહે. પેલો પિતર 3 અધ્યાય ને 7મી કલમ આય પરમણો જ આવે કા દાદા બાય માહું નબલ પાત્ર હાય એવ જાયન તીએ આરી સમજણપૂર્વક ક્રિયા કેવ કા તમે તીહે આરી જીવના કૃપા સહવાર સહાય. એવ કહીન મન આપના જરૂર હાય. કેવ કા જહાં તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલમી જૂના કરારમી ફાચે જાજી તા હાલના મિલે કા. માટીડા ને ડોહલે સંબંધ તો પરમેશ્વરો જ કયા ને જેથી જ આઈ સંબંધ પવિત્ર ગણા હે ને તેથી જ માટીડો પોતા કોઆવાલેન અલકીકા હેતી નબલો ગણના ની જોજે પણ મન આપના જોજે.
नवो करार मी माथी शुभ संदेश मी कना मालो का 19मो अध्याय 6 कलम परमाणो परमेश्वरो जियान एक कयो तियान मा हो कदापि छूटो काहेती अलग पाडनानी जोजे मा पावोश ने बैंस्या आजो माय तम्हान डोहले ने माटीडा संबंधा बाराम वात करिया आजो तम्हो जायो पण वे ने अनुभव्यो पण वे तेवो देख्यो पण वे का जो व्यक्ति परमेश्वराथी ने तिया वचन थी छेटो हाय तो आंडा संबंधा महत्व समजी हेकता ना ने उलटो आखू दी जाणे आय ने पलो जागो रखड़ी आवीन हांतो आवीन गाभरावनु जो तमा जीवन में आय परमाणो वे तो वेली तके परमेश्वरा मार्गा वेल चानना जरूला हाय नी तो बाकी मेलवुनो को ने बा बदोज गुमावी देहा माय मानोता हुदीम आय बाबत आजो तमी घणे बदे उनायरीए वे तो ध्यान राखजा तमा वचमुरा संबंध परमेश्वरो स्थापित कया इत्ता हारून का परमेश्वरो आपनो धरते पोरो दरेक वस्तुआ माहू बराबर कामकाज संभाली है के जो तमी तमा सेठान वफादर रहते वे तो आई तो जुग ने धरते धणी हाय जिया पो सर्वकला अधिकार हाय तो कहे का बदोज जातो रे पण माय ईंडा निंडा जहाय तिया बीकमी चान्हा तोज तमी आशीर्वाद हाची तो मेलवी हखा तो आजरा वसावी प्रोग्राम तम्हान चोक्कस गम्यावे जो कई प्रश्न वे अथवा वधु जाना मागते वे तो आमा सरनामो कागो लेखजा प्रभु तम्हान आशीर्वाद आपी कार्यक्रम बाबती વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28 अल जगत में सगर